રશ્મિ નદા લાભુ દાદાના દીકરા ગોંડલથી આ ઉલટ જગત અથડાઈ રહે. જો ભાઈઓ, મનુષ્ય દેહરૂપી સાધન અતિ કિંમતી પણ સાચી સમજણ વિના મહાન સાધન નકામું જાય. વ્યર્થ તો જાય પણ મોટી સમજણે બંધન કરતા થાય. પણ મનુષ્ય ખોટી સમજણને સાચી સમજણ માની લે એટલે મહાન સાધન રૂપ મનુષ્ય દેહને ખોઈ બે અને એનો યથાયોગ્ય ઉપયોગ પણ કરી ન બે. ખરેખર ખાલી મનુષ્ય દેહ મળે જ ઉધાર નથી, પણ મનુષ્ય દેહ પ્રાપ્ત થયા પછી પણ જીવન દરમિયાન જો કોઈ સંત મહાપુરુષનું મળવું થાય તો એના સત્સંગ જ્ઞાને સાચી સમજણ પ્રાપ્ત થાય અને મનુષ્ય દેહ મળ્યો પ્રમાણ થાય તો આપણા સૌના ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ મહાપુરુષ શ્રી લાભેશ્વરનાથ સાચી સમજણ આપતા કીએ કે આ ઉલટ જગત અથડાય રે ઉવાટે ચડી અથડાતા એ અર્થ અનર્થ કરે રે દેહના સુખમાં મલકાતા. એટલે કે મનુષ્ય માત્ર ને માટે મનુષ્ય દેહ એ એના માટેના એક સાધન હે, પણ મનુષ્ય માત્ર એ દેહરૂપી સાધનને પોતાનું સ્વરૂપ માને, એને સાધન માનતા નથી. ખરેખર તો સાધ્ય આપણું સ્વરૂપ હે. એને સાધવા હાટું સાધન એ મનુષ્યનો દેહ હે, પણ દેહને તો એ પોતાનું સ્વરૂપ હે. આ ઉલટ સમજણથી જગત આખું અથડાય છે, કારણ કે સાધનરૂપ દેહ જળ હે અને આપણું સ્વરૂપ ચેતન હે. પણ જળ દેહમાં ચેતન એટલું બધું ઓતપ્રોત થયેલું હે કે જળ દેહ જ ચેતન લાગે હે. આ ખોટી સમજણ જ જગત ઉવાટે ચડી અને અથડાયા કરે, કારણ કે એ જળ દેહનો ચેતન રૂપે અર્થ કરી પોતાના માટે જે મહાન અનર્થ કરે છે અને વળી છળ બળ અને કળથી દેહ સુખ પ્રાપ્ત કરી મૂરખ મનમાં મલકાતો ફરતો હોય. મૂરખ એટલા માટે કે દેહના સુખ દુઃખ તો પ્રારબ્ધ વસાતે એને જાણતો નથી. પણ મનુષ્ય દેહ તો ભગવાનની ભક્તિ કરી ફેરો સફળ કરવા મળેલે. પણ ભક્તિ કરવી એમાં એમ કહે પ્રારબ્ધમાં હોય તો થાય. દેહ સુખ માટે પ્રારબ્ધ મેલી પુરુષાર્થ કરાય એવો ઉલટો મત બાંધો રે વિશ્વાસ વિના ભટકતા. ભગવાનની ભક્તિ કરવી એટલે તો ખાલી શ્વાસોશ્વાસનું સ્મરણ કરવું. આવું આવેલું કાર્ય કરવામાં એમ કહે કે પ્રારબ્ધમાં એટલે કે ભાગમાં હોય તો થાય ને. આવ નાની વસ્તુ હે. જો ખરેખર તો પ્રારબ્ધ હે જ, એટલે જ તો મનુષ્ય દેહ મળ્યો હે. એમાં ગુરુ મહારાજનું મળવું થયું, વળી એને દયા કરીને ભક્તિ પ્રાપ્ત કરાવી. પણ મનુષ્યનું દુર્ભાગ્ય તો જુઓ કે ખાલી ગુરુ કૃપા અને પુરુષાર્થ આધીન હે, ત્યાં પ્રારબ્ધને આડું રાખીને ભક્તિ જ નથી કરતા. અને દેહ સુખ પ્રારબ્ધને આધીન હે, ત્યાં અનેક કલ્પના કરે, વળી પ્રબળ પુરુષાર્થ કરે. પણ બધાય કાંઈ પ્રારબ્ધ વસાત જ મળે છે. પણ ઉલટો મત બાંધી સાચા સુખ દુઃખને નહીં સમજતા ભક્તિમાં વિશ્વાસ વિના ભટકતા રહીએ. પણ જેમ બકરો સિંહને સોંપતા કેવું રીએ એને હેત, એમ ભક્તિ પ્રારબ્ધને સોંપતા કદી નહીં સુખ દેત. પ્રારબ્ધથી દેહ બંધાણો પુરુષાર્થ ભક્તિ કરવા. જેમ બકરો સિંહને સોંપતા કાંઈ સિંહને બકરા પ્રત્યે હેત નથી હોતું, ઉલટાનો વિકરાળ બનીને એને ખાઈ જાય. જો જગત તો ઉલટી સમજણે ભક્તિને બકરો માની અને પ્રારબ્ધ એટલે કે સંસારને સિંહ માની ભક્તિનું બલિદાન આપી દે. એટલે કે જે પ્રારબ્ધ આધીન ભક્તિ કરવા ધારે એ ભક્તિને ખોઈ બે. એટલે એવી રીતે કે ભક્તિ એટલે કે સમરણ. જો આ થાય તો કરીએ અને ન થાય તો નહીં, અને ક્યારે ભક્તિનું મુક્તિરૂપ સુખ મળે ને. પણ જો સમરણ એટલે કે ભક્તિ કરીએ તો થાય અને સુખ મળે એ માટે પ્રારબ્ધની રાહ જોવાની નથી થતી. કારણ કે પ્રારબ્ધથી જ આપણો દેહ બંધાણો હે અને ખાલી ભક્તિરૂપી પુરુષાર્થ કરવા માટે મળેલો હે. તો હવે શરીર સોંપવું પ્રારબ્ધને કર્મ હોય તેમ થાય. સોનું સોનીને હોપતા આપે ઘાટ ગળાય. એમાં આપાપણું સિદ્ધ ઓઢે રે પિંજર પ્રભુને સોંપતા. જો ખરેખર ભક્તિ કરીને મનુષ્ય જીવનને સફળ કરી લેવો હોય તો જીવન દરમિયાન દેહ કરીને કાંઈ પણ આધિ વ્યાધિ કે ઉપાધિ આવે
તો મક્કમતાથી જરા પણ મનથી ડૈગા વગર નક્કી જાણવું કે આ તો મારું પ્રારબ્ધ જ છે અને મારા જ પોતાના કરેલા કર્મ પ્રમાણે બધું કાંઈ થાય છે. તો પછી હવે જેમ હોનીને હોનું આપતા એનો ઘાટ ઘડે છે, એમ જ શરીર પ્રારબ્ધને હોપી જીવનમાં પ્રારબ્ધ વસાત જેવા ઘાટ ઘડાય એને કબૂલ મંજૂર રાખી જીવન જીવે જવું. પણ એમાં ક્યાંય હું કરું હું ને થાય હે આવું જરાય આપાપણું રાખ્યા વિના સહેજે પ્રભુને દેહ પિંજર હોપી નિર્ભયપણાથી જેવું ને જેમ હે એમ પ્રારબ્ધ હે તેમ એને ભાગ્યે ભોગવવું જ જાવું. પણ પુરુષાર્થ કરો પ્રભુને માટે તેથી પ્રારબ્ધ બંધાય. જે સમય જે મનુષ્યને મળવાનું મળી જાય તેમાં વૃથા ઉપાધિ વરે રે કલ્પનામાં કલ્પાતા. એટલે કે આ મનુષ્ય દેહરૂપી સાધન જન્મ પ્રીતિ પ્રતિ જન્મ સુખ આપનારું સાધન હે અને મનુષ્ય દેહ જ સુખ દુઃખ આપનારું પ્રારબ્ધ બંધાય. પણ એમાં મનુષ્ય જેવો પુરુષાર્થ કરે એવું પ્રારબ્ધ બંધાય. પણ જો જન્મ પ્રતિ જન્મ મનુષ્ય દેહ અને મનુષ્ય દેહ સાચું સુખ એટલે કે સ્વરૂપનું સુખ જોતું હોય તો પ્રભુ માટે પુરુષાર્થ કરો. એટલે કે શ્વાસોશ્વાસના સમરણ રૂપી ભક્તિ કરો અને સત્યાર્થથી જીવન જીવો. પ્રાણી માત્રમાં દયા રાખો, કરુણાના ભાવથી સેવા કરો અને લક્ષ્યાર્થી બની સત્સંગ કરો તો સાચું સુખ આપનારું દેવીયાન ગતિરૂપ પ્રારબ્ધ બંધાય. બાકી તો ચાલુ દે મનુષ્ય માત્રને જે સમયે જે મળવાનું હોય એ મળી જ જાય. પછી એમાં સુખ દુઃખ લાભ હાનિ હરખ શોક અને જેમ જન્મ એમ મરણ. તો પછી જેમ સવારે સૂર્ય ઉગે અને સાંજે આથમી જાય એમાં કાંઈ કોઈ ફેરફાર કરી શકતું નથી, એ ચાલુ જ રહે. એમ ચાલુ દેહ પ્રારબ્ધમાં કોઈ ફેરફાર કરી શકે નહીં. તો પછી એના વિશે ખોટી ઉપાધિ વ્યવહાર યોગ્ય નથી. આ તો આપણને આ સાચી સમજણ મળ્યાનો આ બધો આનંદ છે. બાકી તો જગત માત્ર અણસમજણે ખોટી કલ્પનામાં કલ્પાતા રહીએ. પણ હવે તો આપણે પુરુષાર્થમાં પ્રથમ પહેલા મનને જીતવું ભાઈ. નવે દ્વારની વાસના તરત પકડાઈ જાય એવો ઉત્તમ પુરુષાર્થ સાધો રે લાભુ કહે ગુરુ ભેટતા. આપણને ભગવાન માળા આપે જ્યારે આપણે જન્મીને ત્યારે કઈ માળા આપે? શ્વાસ અને ઉશ્વાસની. આ માળા નિરંતર આપણા શરીરમાં ફર્યા જ રાખે. જો આપણે ફેરવી તોય ભલે, આપણે ન ફેરવી તોય ભલે, એ બંધ નથી થતી. અને આ આપે કોણ? આપણે એને કુદરત. કુદરત એટલે ભગવાન. ભગવાન એટલે જે પરમાત્મા હે કે બધી આત્મામાંથી જેને સર્વશ્રેષ્ઠ આત્મા કહેવાય એ આત્મા એટલે કે પરમાત્મા. એ પરમાત્મા આપણેનો જે જન્મ થાય ત્યારે આપણને એક માયા આપે જેનાથી આપણે ફરી ફરી એના નામે નિર્ભય બની. અને એ માળા શ્વાસો ઉશ્વાસની. જ્યારે માળાનું મૃત્યુ થાય ત્યારે એ માળા પાછી લઈ જાય. હવે ત્યાં નિતદિન માળા કરવાની છે. માતાના ગર્ભમાં છોકરાને આ પ્રસંગ આવે છે ને કે ભગવાન એને ખારા થાય કે તું મને યાદ કેમ નથી કરતો? તો કે ભગવાનનું બાયણે નીકળીશ કરીશ. પણ પછી બાયણે નીકળે એટલે નવા મોટા જોવે ને માયામાં હલવાઈ જાય. એટલે પછી એને એમ થઈ જાય કે ઓહો આજ બધું સાચું, આજ બધું સાચું હે. એવી રીતના ભાઈઓ આપણને તો શ્રી લાભેશ્વર નાથ સાચી સમજણ આપતા કીએ કે બધા દુઃખનું કારણ તો આપણા મનની અજ્ઞાનતા અને એ અજ્ઞાનતાને લઈને મન દેહ ઇન્દ્રિયોના વિષય સુખને સાચું સુખ માનીને ભટકા કરે. એટલે હવે પેલા પુરુષાર્થ તો મનને જીતવાનો કરવાનો. પણ ખરેખર મન અજીત કહેવાય છે. એને જીતવા માટે તો ઉપાયમાં ઉપાય ગુરુગમ જ છે. તો મનને ગુરુગમ થકી સત્ય સ્વરૂપમાં લગાડતા મનને જીતી શકાય. અને જો મન જીતાય તો તરત જ નવે ઇન્દ્રિય દ્વારની વાસના પકડાઈ જાય
એટલે કે મન જીતાણું એટલે ઇન્દ્રિયો જીતાઈ ગઈ. તો મનુષ્ય દેહ કેવળ આપણા કલ્યાણનો આવો ઉત્તમ પુરુષાર્થ સાધો, કારણ કે આપણને જ્ઞાન સત્સંગે હાથી સમજણ આપનાર, ભક્તિપદ પરખાવનાર અને ભેગા ભેગા કૃપા કરીને આપણા પુરુષાર્થને સિદ્ધ કરાવનાર ગુરુ મળ્યા હે. તો આ જ્ઞાન તો જગત માત્રના મનુષ્ય માટે હે. તો જે આ જ્ઞાનને પામીને આ જ્ઞાનને જાણે હે, આ જ્ઞાનને માણે હે, એના માટે હે. બોલો જય ગુરુદેવ.